વેરાયટીમાં નથી મળતા। વેરાયટી કેટલી બધી છે, 15 જાતની વેરાયટી। ભાવનગરમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય આપણે નથી જોયો કે 15 પ્રકારની વેરાયટીના શોરમાં રાખતા હોય। તો શોરમાં છે એ સિસ્ટમ ક્યાંની છે? ઈ પ્યોર પ્રોપર સિસ્ટમ તુર્કીની છે। એ રોટી છે ને ભાઈ, ઈ જ મેઇન વસ્તુ છે। ઓલી રોટી છે એ આપણે ખાઈએ અને ઘણા લોકોને પેટમાં પ્રોબ્લેમ થઈ જાય છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતા હોય છે। પણ આ જે રોટી છે આવા તમે 2 થી 3 શોરમાં ખાઈ જાઓ ને, આ ભાઈ એમ કહે છે કાંઈ ન થાય, તમને ટેન્શન ન લેતા। મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે, અને હું છું જાહિદ એક્સપ્લોર। આજે ખાસ હું તમને ભાવનગર જિલ્લાની અંદર કોઈ જગ્યાએ જે શોરમાં ન મળતો એવો આજે શોરમાં બતાવવાનો છું, ને એક જ જગ્યાએ 15 પ્રકારના શોરમાં છે। કેટલા શોરમાં છે? 15 પ્રકારના। અને ચિકનની વેરાયટી તમે જુઓ તો તમે આમ જોઈને ખુશ થઈ જાઓ એવો ચિકનની વેરાયટી જબરજસ્ત લબાલબ, અને જેને કહેવાય કે 15 પ્રકારના, એમાંથી કેટલી બધી અલગ અલગ પ્રકારની વેરાયટીઓ જે છે એ અહીંયા તમને મળી જશે। વિસ્તાર તો તમે મારી પાછળથી સમજી ગયા છો કે સાંડિયાવાડ વિસ્તાર જ છે, પણ જે શોરમાની ક્વોલિટી છે એવી ક્વોલિટી આપણે ભાવનગરમાં નથી જોઈ, ભાવનગર જિલ્લામાં નથી જોઈ। તો આજે ખાસ કરીને આપણે એક્સપ્લોર કરશું જે સાંડિયાવાડની અંદર જે શોરમાં। ખાસ કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો, કેવી કેવી વેરાયટી છે, કેવી ક્વોલિટી છે, કેવું ચિકન આપવામાં આવે છે, અને જે આ 4 કોલ શોરમાં છે એ ક્યાંની બનાવટ છે, અને આ ભાઈ જે સિસ્ટમ છે ક્યારે કેટલા ટાઈમ પહેલા લઈને આવ્યા છે, આ તમામ પ્રકારની માહિતી આપણે એક્સપ્લોર કરશું। ખાસ તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા મિત્રો દોસ્તોને શેર અને લાઇક કરવાનું ન ભૂલતા। મિત્રો હવે જે તમે આ વિસ્તાર તમે જોઈ રહ્યા છો, આ સાંડિયાવાડનો વિસ્તાર છે, બરાબર છે। આ બાર્ટન લાઇબ્રેરીથી આવતો રોડ છે, અને આ જે છે રૂવાપરી બાજુથી આવતો રોડ છે, બરાબર। અને ખાસ અહીંયા આગળ જે છે તમે જુઓ કે વસીલા શોરમાં, બરાબર છે, સ્પેશિયલ ચિકન શોરમાં। અને અહીંયા તમને જે બતાશે આખું જે શોરમાનું ચિકન છે લબાલબ આખું ભરેલું છે। તો આજે ખાસ આપણે જે છે એક્સપ્લોર કરવાના છીએ કે જે આ ચિકન શોરમાં છે, અહીંનું જે ચિકન શોરમાં છે એવું આખા આપણે જિલ્લાભરમાં ક્યાંય કોઈ જગ્યાએ જોયું નથી, બરાબર છે। અને ખાસ જે વસીલા 4 કોલ શોરમાં જો તમને અહીંયા આખું વચ્ચા છે, આપણા જે એના ઓનર છે એમની જોડે આપણે વાત કરશું। ખાસ તમે બધી જગ્યાએ જે શોરમાં જોયો છે ને મિત્રો, એની અંદર રોટી જે છે એ બહુ જાડી વાપરવામાં આવતી હોય, પણ અહીંની જે રોટી છે ને તમે જોશો, જુઓ એકદમ જે આપણે કહેવામાં આવે રૂમાલી રોટી, રૂમાલી રોટીની ક્વોલિટી હોય છે। અંદર ચિકનની વાત કરવામાં આવે તો એકદમ લબાલબ ચિકન હોય છે, અને અહીંયા કેટલાય પ્રકારના આ જે શોરમાં છે એ અહીંયા તમને મળી જાય છે। એક વેરાયટીમાં નથી મળતા, વેરાયટી કેટલી બધી છે, 15 જાતની વેરાયટી। ભાવનગરમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય આપણે નથી જોયો કે 15 પ્રકારની વેરાયટીના શોરમાં રાખતા હોય, પણ જે આ વસીલા જે 4 કોલ શોરમાં વાળા છે તમે જુઓ કે તમને ખાવાનું જ મન થઈ જાય। જુઓ તમે જુઓ છો, અને આ જે રોટી છે ને ભાઈ, ઈ જ મેઇન વસ્તુ છે। ઓલી રોટી છે એ આપણે ખાઈએ અને ઘણા લોકોને પેટમાં પ્રોબ્લેમ થઈ જાય છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતા હોય છે, પણ આ જે રોટી છે આવા તમે 2 થી 3 શોરમાં ખાઈ જાઓ ને, આ ભાઈ એમ કહે છે કાંઈ ન થાય, તમને ટેન્શન ન લેતા, ખાઈ જવાના। જુઓ આજે અહીંયા શોરમાં જે તાત્કાલિક બને જ છે, જુઓ તમે જુઓ એકદમ રોટી જે છે ને એ આખી યાર સ્પેશિયલ છે। પછી એની અંદર જે સલાડ નાખવામાં આવે છે, એક નંબર જે છે નાખવામાં આવે છે, તમે જોઈ રહ્યા છો, બરાબર। અને આ જે વસ્તુ છે ને એ આપણે આખા ભાવનગર જિલ્લાભરમાં આ વસ્તુ નથી જોઈ। અને ચિકન જુઓ તમે, ચિકનની માત્રા જુઓ કેટલી નાખવામાં આવે છે, જુઓ બરાબર છે, ચકાચક જે છે ને ચિકન। અને મેઇન પાછી વસ્તુ એ છે કે ચિકન છે ને ભાઈ એ પાકેલું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ એ તમને અહીંયા આગળ જોવા મળશે, જુઓ। અને અહીંયા તમે આવશો ને તો અડધી કલાકથી કલાક ઊભું રહેવું પડશે। આ તો હું વિડીયો બનાવવા માટે વહેલા આવ્યો છું, બાકી તમે અહીંયા લેવા આવશો તો તમારે અડધી કલાક પોણી કલાક તમારે પાક્કું માનીને જ આવવાનું, કેમ કે આ જે ચિકનની વેરાયટી છે, જે પાકે છે ચિકન, એ જ અહીંનું છે એ મહત્વનું છે, જુઓ। અને જે આવો શોરમાં છે કમ્પ્લીટલી બની જાય છે અહીંયા, બરાબર છે। હવે આવી કેટલા પ્રકારના શોરમાં છે, કેવા શોરમાં છે, તમામ પ્રકારની આપણે માહિતી જે અહીંના આપણા ઓનર છે, ભાઈ છે, એની હારેથી માહિતી લેશું અને જાણશું। કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો। હવે ખાસ આપણી સાથે ભાઈ છે જે વસીલા 4 કોલ શોરમાં વાળા, બરાબર છે। શું નામ છે તમારું? અલ્તાફભાઈ। અલ્તાફભાઈ, આવું તમને ક્યારે મગજમાં આવ્યું, કેટલા ટાઈમ પહેલા કે આવું યાર 4 કોલ કંઈક અલગ જ બનાવવું છે એવું? હા, 1 વર્ષ પહેલે હું મદીના શરીફ ઉમરા કરવા ગયો હતો, ત્યાં મેં જોયું હતું આ, ને મારા મગજમાં વિચાર આવ્યો હતો કે ભાઈ આ કોન્સેપ્ટ આપણે ભાવનગરમાં લાવવા જેવો છે। એટલે આપણે મહેનત કરી અને 1 વર્ષ પછી આપણે સક્સેસ થયા અને આપણે આ કાર્ટ લાવ્યા છીએ। અને બહુ પબ્લિકે બી બહુ આપણને બહુ સાથ ને સહકાર આપ્યો છે, અને આપણો ટેસ્ટ બી બધાને બહુ ગમ્યો છે।
એટલે આવી માટે આપણે બહુ સારી વસ્તુ વેચે છે એકદમ રીઝનેબલ પ્રાઇસની અંદર. અને બીજી આપણે વાત કરીએ તો આ હકીકતમાં ચારકોલ શોરમા છે એ સિસ્ટમ ક્યાંની છે? એ પ્રોપર સિસ્ટમ તુર્કીની છે જે તુર્કીની અંદર આ રીતે તે બનાવે છે અને આ રીતે તો ટેસ્ટ બનાવે છે. આપણે એ તુર્કીનો ટેસ્ટ તો નહીં, પણ ભાવનગર પ્રમાણે આપણી મહેનત પ્રમાણે આપણે પૂરેપૂરો ટેસ્ટ દેવાની કોશિશ કરીએ છીએ અને પબ્લિકે બી આપણને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે અને પબ્લિકને બી ટેસ્ટ બહુ ગમ્યો છે. અને હવે આપણે વાત કરીએ તો મેં સાંભળ્યું છે કે 15 પ્રકારના શોરમા જે અહીંયા મળે છે, વાત સાચી છે? હા, સાચી વાત છે. આપણે 15 પ્રકારના અલગ અલગ શોરમા બનાવીએ છીએ, જેમાં છે પેરી પેરી, તંદૂરી, ક્લાસિક, ચીઝ શોરમા, પછી ચીઝ મલાઈ શોરમા, ચીઝ મલાઈ પેરી પેરી શોરમા, પછી પ્લેટરમાં બી 4, 5, 6 વેરાયટી છે અલગ અલગ. ખબૂસમાં શોરમા અવેલેબલ છે આપણી પાસે, રૂમાલીમાં અવેલેબલ છે શોરમા આપણી પાસે બધી 15 થી 20 વેરાયટી છે અલગ અલગ. અને હવે વાત કરીએ તો કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થઈને કેટલા રૂપિયા સુધીના આપણી પાસે શોરમા હોય છે? આપણી પાસે 60 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે ખબૂસમાં શોરમા અને 80 રૂપિયાથી શરૂ થઈ જાય છે રૂમાલીમાં શોરમા. જે આપણી પાસે રૂમાલીમાં 170 સુધીનું છે અને ખબૂસ શોરમામાં 130 રૂપિયા સુધી છે. અને બીજી આપણે વાત કરીએ કે બધી જગ્યાએ આપણે શોરમામાં જોયું છે તો થોડી યાર જાડી રોટી આવે છે અને લોકોને બહુ પચાવવામાં અને એમાં પ્રોબ્લેમ થાય છે, પણ તમારે ત્યાં જે એક વસ્તુ જોઈ છે ને યાર આખી વસ્તુ અલગ છે. કઈ રોટી વાપરો છો અને હું કઈ રીતનું? આપણે સ્પેશિયલ માંડા રોટી જે રૂમાલી રોટી કહેવાય છે એ બનાવીએ છીએ અને સ્પેશિયલ રોટી આપણે બનાવીએ એકદમ પતલી કે જે કસ્ટમર જો ખાય તો એને પેટમાં કે કોઈ જાતની તકલીફ ન થાય. એકલી તમારે 3 ખાઈ લેવાના, ઇન્શાઅલ્લાહ કોઈ તકલીફ નહીં પડે, આપણી ગેરંટી છે. અને આપણું જે ચિકનની જો વાત કરવામાં આવે તો આખું જેને કહેવાય કે દેશી જે કોલસામાં જે તૈયાર થાય છે ને જે પાકે છે એનું કેવું હોય છે? એક નંબર. એમાં જે આપણે રોજ ફ્રેશ ચિકન વાપરીએ છીએ અને સારી ક્વોલિટીનું વાપરીએ છીએ એટલે આપણે કોઈ જાતની ઇન્શાલ્લાહ ચિકનમાં બી ફરિયાદ નહીં આવે. અમુક ચિકનની અંદર એવું થાય છે કે ભાઈ સ્મેલ આવતી હોય ચિકનના અમુક એવા પાણીની, આપણે બહુ ફ્રેશ રીતે અને હાઇજેનિક રીતે બનાવીએ છીએ. અને હવે આપણું આ જે છે ક્યાં આગળ વસીલા આવેલું છે? વસીલા આમલેટ આપણે બાટન લાઇબ્રેરી તમે આવો તો સીધા ઇન્ડિયા બેકરીની સામે જ આપણું છે વસીલા આમલેટ અને વસીલા ચારકોલ શોરમા. અને સનાના ચોકમાંથી જો આવો તો સીધા જ તે ભરૂચાની સામે ચારકોલ શોરમા દેખાઈ જશે આપણું. અને ટાઈમની વાત કરવામાં આવે તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આપણો ટાઈમ હોય છે? આપણે સાંજના 5 વાગે સ્ટાર્ટ થઈ જાય છે, રાતના 12 સુધી. રાતના 12 વાગ્યા. તો મિત્રો આ તમે જે આપણે વાત સાંભળી ચારકોલ શોરમા વસીલા ભાવનગર જિલ્લાની અંદર આપણે આવો શોરમા નથી ખાતો. ખાસ તમે જો ખાવાના શોખીન છો વસ્તુ ખાસ, અને અહીંયા આપણે એટલી બધી ગળદી થાય છે કે માણસો આવે તો ટાઈમ લઈને જ આવવું પડે. લાગે છે 15-20 મિનિટ તો કમથી કમ લાગે છે, કેમ કે અહીંયા ભીડ હોય છે ને ગ્રાહકનો બહુ સારો રિસ્પોન્સ છે. એટલે જે કીધું છે ને ભાઈ, જો તમારે સારું ખાવું હોય, સારું કામ કરાવવું હોય તો તમારે ધક્કાઈ ખાવા પડે, ટાઈમ પણ બગાડવો પડે. એવું છે કે વસ્તુ એક નંબર હોય છે. ખાસ કરીને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક અને શેર કરી દેજો. અને તમે ચેનલની અંદર નવા છો, પહેલી વાર આ વિડીયો જોયો, અમે આવા અલગ અલગ પ્રકારના જ વિડીયો બનાવતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો તમે વખાણ ઘણા બધા જોયા શોરમાના, બરાબર? હવે જે શોરમા છે ને આપણે ટેસ્ટ કરીએ છીએ, જે ગાર્લિક રૂમાલી શોરમા છે. અંદર તમે જુઓ ને લબાલબ, આમ જુઓ આખું જે છે મસ્ત ચિકન સલાડ જોરદાર છે. એકવાર ખાઈએ ને એટલે તમને ખાવાનું જ મન થાય. અંદર જે વેરાયટી છે ને નાખેલી, બીજામાં આપણે જોઈએ તો ચિકન છે ને માઇનોર આવતું હોય છે. મેં જ્યારે બનતો હતો ત્યારે મેં તમને બતાવ્યું આની અંદર જે ચિકનની ક્વોન્ટિટી નાખવામાં આવે છે એકદમ જબરજસ્ત નાખવામાં આવે છે. એટલે ખાસ શોરમા ખાવાના શોખીન જો, નથી તીખો હોતો, નથી જેને કહેવાય કે પેટમાં બળતરા થાય એવો નથી, એકદમ બેસ્ટ વસ્તુ છે, મસ્ત છે.